ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે। આસોપાલવના પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે। આમય વૃક્ષોમાં પ્રભુનો વાસ છે। ઉત્સવોમાં લગ્ન પ્રસંગોમાં આસોપાલવના પાંદડાના તોરણ લટકાવવામાં આવે છે। આસોપાલવ પવિત્ર વૃક્ષ છે। આસોપાલવનું વૃક્ષ ભારતમાં જ થાય છે। બીજે પેન્ડુલમ કહેવામાં આવે છે। પુરાણમાં આસોપાલવનો ઉલ્લેખ છે। સંસ્કૃત ભાષામાં અશોક પલ્લવ કહેવામાં આવે છે। રામાયણમાં આસોપાલવને અશોક વૃક્ષ કહેવામાં આવે છે। વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। ધાર્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મૂલ્ય છે। વૃક્ષનું જતન થાય એટલે ઋષિમુનિઓએ વૃક્ષોને ધાર્મિક ઉત્સવો સાથે વણી લીધું છે। વૃક્ષો સાથે કેટલાય વ્રતો જોડાયા છે, જેવા કે વડ, લીમડો, તુલસી, બીલી, પીપળો। ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહેલું છે કે વૃક્ષોમાં શ્વત્થ પળપદે હું છું। પીપળામાં ભગવાન વિષ્ણુ, કદંબના વૃક્ષમાં કાકોકેયનો વાસ છે। ભોળાનાથને બીલી ખૂબ જ પ્રિય છે। આસોપાલવ પવિત્ર મનાયું છે। તે ઘરમાં બાંધવાથી પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે। પતિ પત્ની વચ્ચે તણાવ હોય તો આસોપાલવના 7 પાન લઈને મંદિરમાં મૂકો। આસોપાલવ સુખ શાંતિનું પ્રતીક છે। ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે। આસોપાલવના પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે। આસોપાલવનું વૃક્ષ હંમેશા લીલુંછમ રહે છે। આ વૃક્ષ 30 ફૂટ ઊંચું થાય છે। ફેબ્રુઆરી માસમાં આસોપાલવમાં લાલ ચટક ફૂલ આવે છે। આસોપાલવ વૃક્ષનો છાંયડો આરોગ્યપ્રદ છે। આસોપાલવની છાલમાં હિમેટોક્સ, લીન, ટેનિન, કેટકોલ, ગ્લાયકો સાઇડ, કાર્બોનિક, કેલ્શિયમ અને લોહતત્વ હોય છે। વૃક્ષની હવા આરોગ્ય માટે ઉપયોગી બને છે। વૃક્ષની પૂજા ભારતમાં થાય છે। યમુનાના કિનારે કદંબ વૃક્ષની સ્મૃતિ ભગવાન બાલકૃષ્ણ સાથે જોડાયેલી છે।